જામનગરથી સમાચાર લાલપુરમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડ્યા છે। ગાયત્રી સોસાયટી ચાર થાંભલા વિસ્તારમાં વરસાદી પાણી વહ્યા છે। જામનગર રોડ અને એસટી બસ સ્ટેન્ડ ચોક પાણી થઈ ગયા છે। અચાનક આવેલા વરસાદથી જામનગરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ધોધમાર વરસાદના પગલે લાલપુર પંથકના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। હાલમાં ચોંકાવનારા દ્રશ્યો લાલપુરમાં છે કે જ્યાં આગળ ભારે ગરમીની વચ્ચે ભર ઉનાળાની વચ્ચે જાણે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન્યૂઝ રેન્જ સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, શું પરિસ્થિતિ છે સમગ્ર જામનગર પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે એપ્રિલના આરંભે હાલ કમોસમી વરસાદનો ફરી એકવાર દેખા છે એ જામનગર પંથકમાં જોવા મળ્યો છે। જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં પણ બપોરે ગોરંભાયેલા વાદળ વચ્ચે ધીમી ધારે વરસાદ છે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હતો। તો બીજી તરફ જામનગરના લાલપુર પંથકમાં ભારે કમોસમી વરસાદ છે એ પડ્યો છે। કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે। ગાજવીજ અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં આ કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો છે। જામનગરના લાલપુરની વાત કરવામાં તો જામનગર રોડ ત્યાં એસટી બસ સ્ટેન્ડનો ચોક છે એ વિસ્તારમાં પાણી જોવા મળ્યું હતું। આ ઉપરાંત ચાર થાંભલા અને ગાયત્રી સોસાયટી સહિતનો જે લાલપુરનો વિસ્તાર છે ત્યાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળ્યો હતો અને શેરી ગલીઓમાંથી જે કમોસમી વરસાદના પાણી છે તે વહેતા જોવા મળી રહ્યા હતા। સિદ્ધાર્થ, કિંજલ, જે રીતની પરિસ્થિતિ વારંવાર કમોસમી વરસાદને લઈને થઈ રહી છે, ખેડૂતો ચિંતિત છે અને એમાં પણ પાછા કરા સાથેનો વરસાદ છે, તો જામનગર પંથકમાં તેને લઈને શું જાણકારી છે? બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે ઉનાળાની એક તરફ ધોમ તકતા તડકા પડવા જોઈએ તેની બદલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે તેનો સીધો જ અસર છે તે ખેતી ઉપર પડે છે। એટલે ધરતીપુત્રો છે તેની ક્યાંક ને ક્યાંક ચિંતા વધી છે, કારણ કે જે પ્રકારે જે ઉનાળુ પાક છે આ ઉનાળુ પાક અત્યારે ઉભો હોય એની ઉપર જ આ વરસાદ પડે તો જે પાક છે એને પણ માર પડે એટલે જગતનો તાત છે ચિંતામાં મુકાયો છે। સિદ્ધાર્થ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। ભાવનગર સિહોર તાલુકાના ખાંભા ગામે માતાજીના માંડવાના પ્રસંગે થયેલા જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। પ્રસાદ આરોગ્યા બાદ 150થી વધુ લોકોને ઝાડા અને ઉલટીની તકલીફ થવા લાગી હતી, જેના કારણે ગામમાં અફરાતફરી મચી ગઈ। તમામ દર્દીઓને તાત્કાલિક સિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે તંત્ર દ્વારા ખાંભા ગામે હંગામી સારવાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું। હાલ તમામ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, સમગ્ર ઘટના શું ઘટી હતી? કેટલા લોકો હાલમાં ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા છે? સીધા ચોક્કસ વાત કરીએ તો જિલ્લાનું જે સિહોર તાલુકાનું જે ખાંભા ગામ છે ત્યાં માતાજીના માંડવાનો એક પ્રસંગ હતો અને પ્રસંગમાં પ્રસાદ તરીકે જે જમણવાર છે તે યોજવામાં આવેલો। આ જમણવારમાં 200થી વધુ લોકો છે તે જમણવારનો પ્રસાદ છે તે લીધો હતો અને તેમાંથી ગત મોડી રાત્રિના 150થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ જે અસર છે તે જોવા મળી હતી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ઝાડા ઉલટી સહિતના જે કેસો છે તે સામે આવ્યા હતા। એટલે તાત્કાલિક તમામ લોકોને નજીકનું જે સિહોરનું સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગામમાં ને ગામમાં સંખ્યા વધુ હોવાને કારણે ટેમ્પરરી પણ ત્યાં છે તે તંત્ર દ્વારા મોડી રાત્રે હોસ્પિટલ પણ એક નાની શરૂ કરવામાં આવી હતી હંગામી ધોરણે, ત્યાં પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। વધુમાં વાત કરીએ તો તમામ લોકોની હાલ પરિસ્થિતિ છે અત્યારે સ્થિર છે અને કોઈ જે વ્યક્તિઓ છે તે મતલબ કોઈ મેજર ખતરામાં છે તેવું તંત્ર દ્વારા હાલ એવું કોઈ નિવેદન નથી એવું કે કોઈ। જી આભાર સમગ્ર માહિતી બદલ નીતિન। જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી છે। પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી। આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ઘટનાના પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે, ફાયર વિભાગે આગને લીધી છે કાબૂમાં। આગ લાગવાનું કારણ અકબંધ છે। જીઆઈડીસીના કારખાનામાં આગ લાગી છે, કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ પ્લાસ્ટિકનું કારખાનું હતું તેવી જાણકારી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। હાલમાં આગ કાબૂમાં હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ તરફ છોટાઉદેપુરમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારી જુઓ। માર્ગ મકાન વિભાગની કચેરીમાં વીજળીનો બગાડ થઈ રહ્યો છે। નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં ખુરશીઓ ખાલી છે। કચેરીમાં અધિકારી કર્મચારી વગર લાઇટ પંખા ચાલુ છે। ખાલી સરકારી કચેરીનો વિડીયો થયો છે વાયરલ। અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરી અંગે પણ સવાલ થયા છે। શું જવાબદાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી? કર્મચારીઓ નથી આવતા, જનતાના કામ નથી કરતા એ તો કદાચ તમામ લોકોને ખબર છે, પરંતુ કર્મચારી ન આવતા હોય, જનતાના કામ ન થતા હોય છતાંય લાઇટ પંખા આવી પરિસ્થિતિમાં પણ ચાલુ રહેતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, આમ તો કર્મચારીઓ અને જે અધિકારીઓ છે તેનું કામ છે લોકો શિસ્ત અને નિયમનું પાલન કરે, પરંતુ ખુદ શિસ્ત અને નિયમમાં નથી, પંખા લાઇટ ચાલુ છે, કોણ છે જવાબદાર? જે ખાસ કરીને છોટાઉદેપુરનું જે માર્ગ મકાન વિભાગની કચેરી જે છે, હાલ જે કચેરીની અંદર એકેય કર્મચારી નથી
બી નથી, ત્યાં કોઈ પણ એકાઉન્ટન્ટ નથી, એટલે કહી શકાય કે કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નથી, અધિકારી હાજર નથી, પરંતુ તમામ ઓફિસના લાઇટ પંખા તમામ વસ્તુ ચાલુ છે, એટલે કહી શકાય બે જવાબદારી અધિકારીઓની છે. હાલ તો અધિકારીઓને ઓફિસમાં બેસીને જનતાનું કામ કરવાનું છે, પરંતુ જનતા પૂછે તો પૂછે કોને સવાલ, એવા અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે અધિકારીઓ તો હાજર નથી જ, સાથે સાથે સરકારી વીજળીનો પણ તેઓ દુરુપયોગ કરી રહ્યા છે, જે રીતે લાઇટ પંખા બધું જ વસ્તુ ચાલુ રાખી રહ્યા છે. એટલે કહી શકાય અધિકારીઓ હાજર રહે ત્યારે જ આ લાઇટ પંખાનો ઉપયોગ કરી શકે, પરંતુ આજે અધિકારી પણ ગેરહાજર અને તેવાની અંદર સામે વીજળીને પણ બની રહ્યું છે, અને કહી શકાય કે લાઇટ પંખા ચાલુ રાખીને તેઓ ગેરહાજર. જી આભાર સાહેબ સમગ્ર માહિતી બદલ. તો આ અધિકારીઓ કે જેઓની પાસે તો જનતાની કદાચ આશા અપેક્ષા પણ નથી કે તેઓ જનતા કલ્યાણના કાર્ય કરશે, પરંતુ જનતાના ફાળે અથવા જનતાના ટેક્સથી જ્યાં લાઇટ પંખા ચાલી રહ્યા છે, કમસે કમ એનો તો દુરુપયોગ ન થાય તેવી આશા રાખી રહ્યા છે. સુરતની સમાચાર. પાંડેસરામાં ગેસ એજન્સી બહાર લાગી છે કતાર. 5 કિલોના ગેસના સિલિન્ડર માટે લોકોની ભીડ જોવા મળી. 5 કિલોનો બાટલો 1500માં આપતા હોવાનો દાવો. લાઇટ બિલ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથે લોકો લાઇનમાં લાગ્યા. ગેસના અભાવે ઘરે ભોજન બનાવવું પણ મુશ્કેલ હોવાની વાત કરી છે. રોજની 300 બોટલ આવતી હોવાનો સંચાલકનો દાવો છે. 8 बजे से लाइन लगाया हूँ। हाँ, गैस के लिए बहुत परेशान, बहुत दिक्कत है। खाना मिल नहीं रहा, लकड़ी भी नहीं मिल रही, लकड़ी कोई जलाने नहीं देता अगल बगल, बहुत दिक्कत है। गैस के लिए बहुत दिक्कत। बोल रहे हैं कि ऑनलाइन पैसा लेंगे, नहीं नकद रहेगा तो भी नहीं देंगे। अभी ये बोल रहे हैं जिसके पास मोबाइल से भेजना हो उसी को नंबर लगेगा, नहीं तो नहीं लगेगा। हमारे पास तो है भी नहीं मोबाइल नंबर, वो पैसा नगद है। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો. પનીરનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવતા એસઓજીએ કાર્યવાહી કરી છે. એસઓજીએ કારખાનાના સંચાલક મહેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 3 માર્ચે એસઓજી અને એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભીડભંજન સોસાયટીમાંથી 1400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું. પામોલિન તેલ, એસિડિક એસિડ સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. 1 મહિના પહેલા જપ્ત કરાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશ કુમાર શર્મા હતા, અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતા આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસિટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. જૂનાગઢના વિસાવદરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બોલેરોએ 7 વર્ષીય બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. બોલેરો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. વિસાવદરના સત્તાધાર રોડ પર ખોડિયારપરા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ બાળકને ટક્કર મારી હતી. મૃતક બાળકના પરિવાર દ્વારા ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકની માતાએ જણાવ્યું કે બાળકો બોલથી રમી રહ્યા હતા અને તે સમયે જ વાહને અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પરિવારજનોએ આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે. પોલીસે આરોપી સંજય ગોહિલને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રમતા હતા તે બોલ રેવા ગયો ને તે આમ વટી ગયો તો પણ પાછો આવતો હતો ને રોડ વટી ગયો તો તોય એને હા ગાડી હેઠળ આવવા દીધી ને એમાં પછી આમ ટાયર હેઠળ આવ્યો ને એટલે ઉડીને રોડ ઉપર વિયો ગયો. તો અચાનક દડો રોડ ઉપર જતા રોડથી દડો લેવા જતો તો રોડની બાજુમાં ત્યાં બોલેરો બેફામ આવતા મારા છોકરા ઉપર ફટકારીને વિયો ગયો. બરોબર છે, ફાંસી છૂટ્યો છે. બરોબર છે, મને ન્યાય મળે એવી હું માંગ કરું છું. બોલે રમતા હતા બે બધા છોકરા રમતા ત્યાં પીગો તે રમતા મારા મોટાને ઈજા થઈ અને નાનાને તો ન્યા ફેલ થઈ ગયો. તો હું ગઈ હતી દોડી તો ત્યાં કાંઈ નહોતું. નાના છોકરાને માથાનો ભાગ જ ફેલ થઈ ગયો તો માથેથી જ. આમ તો કાંઈ વાંધો નહોતો મારા છોકરાને. બોલેરા વાળે અડફેટે લઈ લીધો અને ન્યા પૂરું કરી નાખ્યું મારા છોકરાને. जो सीसीटीवी फुटेजेस हैं वो जो है खंगाले गए तो उसके बाद जो है हमें एक जो पिकअप है उसके ऊपर शक हमारा गहरा है. तो अंत में जो है वही जो पिकअप थी उसी के द्वारा जो है इस वारदात को अंजाम दिया गया था. जो रेलिवेंट सेक्शंस हैं उसमें हमने FIR की, उसके बाद इसको गिरफ्तार कर लिया. आगे की कार्रवाई अभी जारी है.